દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી, જેના કારણે નદી નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે। કેટલાક ધોધ સક્રિય થયા છે, જેના કારણે આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લાના એકમાત્ર ગણાતા દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળ્યો। ઉમરપાડામાં ગઈકાલે ખાબકેલા 14 ઇંચ વરસાદથી દેવઘાટમાં ભરપૂર પાણીની આવક થઈ છે। સાથે ઉમરપાડાના અનેક જળાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ। દેવઘાટમાં ઇકો ટુરિઝમ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો હતો અને હાલ દેવઘાટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દેવગઢ ખાતે પ્રવાસીઓ માટે આદિવાસી વાનગીઓ પણ મળી રહે છે। સુરત જિલ્લાના ઉમરપાડા એક સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન છે। ચેરાપુંજી ઉમરપાડાની અંદર વહેલી સવારથી 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે થયા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઉમરપાડા તાલુકાના દીવતરના દેવઘાટ ખાતે। દેવઘાટના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે દેવઘાટનો જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એકમાત્ર વોટરફોલ્સ છે। હાલ જે આ મહુવન નદીનું જે વરસાદી પાણી છે એને લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ધોધ છે એ સોળે કળાએ ખીલી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તારની અંદર આ જંગલની અંદર વોટરફોલ્સ આવેલો હોય જે અંતર્ગત જે અહીંના જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારોમાં અલગ પ્રકારનો જોવા મળે છે। ખાસ કરીને અહીં ગુજરાત સરકારના પ્રવાસન નિગમે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરી અને અહીં એક જે ઇકો ટુરિઝમ જે પોઈન્ટમાં બનાવવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લઈને દૂર દૂરથી પ્રવાસીઓ અને સહેલાણીઓ આ વોટરફોલ્સનો નજારો પણ માણવા આવતા હોય છે। અને આ જે વોટરફોલ્સનો નજારો છે એ નયનરમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કેદ કરતા હોય છે। ખાસ કરીને આજે જે ઉમરપાડાના દીવતરના દેવઘાટનો વોટરફોલ્સ સિઝનમાં પ્રથમ વખત જ જે આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે, જેને લઈને હાલ પ્રવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે એવી ચોક્કસપણે આ દ્રશ્ય કઈ કહી જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેવઘાટ, સુરત। અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું। ચારે તરફ ડુંગરોની વનરાજી જોવા મળી છે। હરિયાળી બનતા જ કાશ્મીર જેવો માહોલ સર્જાયો। વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ચારધામ ખાતે આવતા પ્રવાસીઓ પણ સૌંદર્યનો નજારો માણી રહ્યા છે। કવિ શ્રી ઉમાશંકર જોશીએ પણ સાબરકાંઠાના કાશ્મીર તરીકેની ઉપમા આપી હતી શામળાજીને। તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સહેલાણીઓને અહીં પ્રકૃતિનો અહેસાસ કરવાનો મોકો મળે છે। વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આ હરિયાળી આ વનરાજીને જોઈને સહેલાણીઓને આનંદનો અહેસાસ થાય છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, પણ હજી જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે। જિલ્લાની જીવાદોરી સમાન 3 જળાશયો ખાલી છે। ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદના અભાવે જિલ્લાના ડેમોમાં પાણીની આવક નથી નોંધાઈ। મેશ્વો જળાશયની સપાટી 206.9 મીટર, માજુમ જળાશયની સપાટી 150.96 મીટર નોંધાઈ છે। વાત્રક જળાશયની સપાટી 128.15 મીટર નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે। શેત્રુંજી ડેમમાં 34,110 ક્યુસેક પાણીની આવક। શેત્રુંજી ડેમની સપાટી 19 ફૂટ 2 ઇંચે પહોંચી છે। શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ અને જેની સીધી અસર શેત્રુંજી ડેમમાં 34,110 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 19 ફૂટ 2 ઇંચ પર પહોંચી છે। સમાચારોમાં આગળ વધીએ। એવી મજબૂરી કે જીવના જોખમે કાઢવી પડે છે અંતિમ યાત્રા। વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળ્યા। ધરમપુર તાલુકામાં નદી નાળાઓ પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે। ધરમપુરના ભેસદરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી। ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનો અંતિમ યાત્રામાં જોડાયા। જોકે વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો, પુલ કે કોઝવેનો અભાવ હોવાથી પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં મૂકી અને નદી પાર કરી સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા।
ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં આવી સમસ્યા સર્જાઈ છે, જ્યાં નદી નાળાઓ વહેતા હોવાથી ચોમાસાના 4 મહિના આવા જ દ્રશ્યો જોવા મળે છે અને લોકોએ જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થઈ રહ્યા છે। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, ભેંસદરા ગામના આ દ્રશ્યો જોઈને ખરેખર કોઈનું દિલ હચમચી ઉઠે। આખરે કેમ આવી પરિસ્થિતિ? પ્રશાસનના અધિકારીઓ શું કરી રહ્યા છે? દીપા, આજે પ્રથમ વખત નથી। આ અગાઉ ચોમાસામાં 4 મહિના સુધી વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં આવા જ હચમચાવી નાખે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘટના છે તો ધરમપુરના ભેંસદરા ગામની, જ્યાં એક સ્વજનનું મોત થતા તેના પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી। જોકે સ્મશાન સુધી પહોંચવા માટે નદી વચ્ચે આવતી હોવાથી નદી પાર કરવી જરૂરી હોવાથી, પરંતુ નદી પર કોઈ પુલ કે કોઝવે કે કોઈ અન્ય સુવિધાનો અભાવ હોવાથી લોકો આવી જ રીતે નદીના ધસમસતા પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થાય છે। આ વખતે પણ ભેંસદરા ગામ ઘટના સામે આવી છે। થોડા દિવસ અગાઉ પણ આવી જ એક ઘટના હતી, જ્યાં સ્મશાન ભૂમિ પાકી નહીં હોવાથી ગામના લોકોએ તાડપત્રીના સહારે પોતાના સ્વજનની અંતિમ વિધિ કરી હતી। આમ વલસાડના ધરમપુર ને કપરાડા, જ્યાં 4 મહિના સુધી ચોમાસાના 4 મહિના સતત વરસાદી માહોલ હોય છે, અહીંયા આગળ નાના પુલ અને જે રીતે નદી નાળાઓ વહેતા હોય છે તેને પાર કરવા માટે પૂરતા જે પુલ કે કોઝવે નો અભાવ છે। આથી આ એક ગામ નહીં પરંતુ અનેક ગામોમાં આવા દ્રશ્યો સામે આવે છે અને આ વખતે જે ભેંસદરા ગામના જે દ્રશ્યો છે, જેમાં પોતાના સ્વજનની છે અંતિમ યાત્રામાં જોડાવા માટે પરિવારજનોએ પણ પોતાના જીવને જોખમમાં મૂકવો પડ્યો હતો અને આ રીતના વર્ષોથી આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે। ત્યારે હવે ધરમપુર અને કપરાડા તાલુકાના જે અંતરિયાળ વિસ્તારના ગામોની આવી પીડા છે તે દૂર થવી જરૂરી છે। દીપા, આભાર ભરત જાણકારી આપવા માટે। હવે આગળ વાત શાકભાજીમાં ભાવ વધારાની। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શાકભાજીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સતત શાકભાજીના ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। તમામ શાકભાજી 100 થી 160 રૂપિયા કિલો પહોંચ્યા છે। ચોમાસામાં કઈ શાકભાજી ખાવી તે મોટો સવાલ જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓ અત્યારે શાકભાજીનો વિકલ્પ શોધવા પણ મથી રહી છે। ઘણી ગૃહિણીઓએ તો એવી પણ પ્રતિક્રિયા આપી કે માત્ર કઠોળ પર જ નિર્ભર છીએ, કારણ કે શાકભાજી લેવા માટેનું બજેટ નથી। ચોમાસામાં આખરે કેવી રીતે ગુજરાન ચલાવવું તે પણ ગૃહિણીઓ માટે સવાલ છે। વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે, ત્યારે અમદાવાદમાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। અમારા સંવાદદાતાએ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શાક માર્કેટની મુલાકાત લઈને વેપારીઓ સાથે વાતચીત કરી। ટામેટાએ 100 રૂપિયા કિલો પહોંચી સેન્ચુરી વટાવી। ભીંડો, ગવાર, ફલાવર, તુરિયા સહિતના શાકભાજી મોંઘા થયા, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। જોકે રીંગણ, દૂધી, કોબીજ, બટાકા અને ડુંગળીના ભાવ પ્રમાણમાં સસ્તા થયા છે। શાકભાજીના વેપારીઓએ જણાવ્યું કે વરસાદી માહોલના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા થઈ રહી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં અસર પહોંચી। એક સમય જે ટામેટાના ભાવ આપે 20 રૂપિયા, 50 રૂપિયા